ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો. અદબ. ચલો આજે તમારા પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ને એમાં બીજી પ્રવૃત્તિ છે મને શોધો ભાઈ. કઈ પ્રવૃત્તિ છે? મને શોધો ભાઈ. આમાં તો આમાં શું કરવાનું છે તમારે? અહીંયા વિવિધ અંકો આપેલા છે. જો બેને લખ્યા ને 8 લખ્યા, 6 લખ્યા, 5 લખ્યા, એક લખ્યો, એમ 4 લખ્યા, એમ વિવિધ અંકો લખેલા છે. તો એના પૈકી તમારે 3, 5 અને 8 ક્યાં છે તે શોધવાના છે. જો 3 હશે ને એમાં શું કરવાનું છે? ગોળ. સરસ. 5 હોય એની ઉપર શું કરવાનું છે? ચોરસ. અને 8 ઉપર ત્રિકોણ કરવાનું છે. આ પ્રવૃત્તિ આપણે શીખી લઈએ પછી તમારે પોતાની રીતે પ્રોજેક્ટ બુકમાં આ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર? ચલો આપણે શરૂ કરીએ પહેલાંથી. કોણ આવશે પહેલાં? ચલો વિરાજ આવશે. વિરાજ તારે શું કરવાનું? અહીં જો પહેલાં આ 3 છે ને 3, આ 3 ઉપર શું કરવાનું છે તારે? ગોળ. સરસ. ચલો ચોક લઈ લો. કરવાનું હા. ચલો અહીંથી પહેલી લાઈનમાંથી જોતા આવો. જેટલા 3 હોય એની પર ગોળ કરવાનું છે તમારે. સરસ. બોલવાનું હા 3 એમ બોલવાનું. શાબાશ. સરસ. સરસ. ચલો પછી સરસ. ચલો હવે એક લાઈન ના આવે એટલે બીજી લાઈન લેવાની, બીજી લાઈન ના આવે તો છેલ્લી લાઈન જોવાની, એમ જોવાની. શાબાશ. ચલો હવે રહી ગયો કે જોવો જોઈ? રહી ગયો ભાઈ હવે કે 3? નહીં. સરસ. ચલો હવે 5 ઉપર પ્રેમ કરશે. ચલો 5 ઉપર પ્રેમને શું કરવાનું ખબર તમને? શું કરવાનું પ્રેમ? ચોરસ. સરસ. શું કરવાનું? ચોરસ. અને 8 ઉપર ઐશ્વર્યાબેન કરશે. બરાબર? ચલો પ્રેમ શું શોધવાનું બેટા તારે? 5. વેરી ગુડ. ચાલ શોધો બેટા. સરસ. 5. સરસ. જો ચોરસ કરે છે. 5 ઉપર તમારે શું કરવાનું છે? ચોરસ. સરસ. આ લાઈન રહી ગઈ બેટા. એક લાઈન રહી ના જવી જોઈએ. એક પછી એક લેવાની એટલે રહી ના જાય. સરસ. શાબાશ. 5. વેરી ગુડ. ચલો પછી. સરસ. 5. સરસ. 5. સરસ. 5. સરસ. ચલો હવે રહ્યા 1 કે 5? નહીં. વેરી ગુડ. ચલો ક્લેપ કરો ભાઈ. સરસ. ચલો ઐશ્વર્યાબેન આવી જાઓ. બધાનો વાર આવશે બેટા. બધાનો મજા આવી ને? હા. ચલો ઐશ્વર્યાબેનને શું કરો? શું શોધવાનું બેટા? સફેદ ચોક લઈ લે. સફેદ ચોક લઈ લે. ઐશ્વર્યાબેન શું શોધવાનું બેટા? 8. અને 8 ઉપર શું કરશો? શું દોરશો તમે? ત્રિકોણ. વેરી ગુડ. શાબાશ. 8. સરસ. 8. 8. લાઈનમાં લેવાની ઐશ્વર્યા એટલે ભૂલ જ ના પડે. ચલો કઈ લાઈન આવે જોવો જોઈ. જોતું જોતું જવાની લાઈનમાં છે પછી આગળની લાઈન જોવાની. હા એમ. સરસ. 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 ચલો હવે રહ્યું બેટા. સરસ. ચલો ક્લેપ કરો ભાઈ. જોરદાર. જો હવે તમારે શું કરવાનું છે? પછી બેટા હવે ચોપડીમાં પૂરીએ હે ને. જો હવે તમારે એ જોવાનું પહેલાં કે જો હવે 3 દેખાય તો શું કરવાનું છે તમારે?
ગોળ ગુડ, સરસ. 5 દેખાય ત્યાં શું કરવાનું છે? 5 ચોરસ ચોરસ. અને 8 દેખાય ત્યાં ત્રિકોણ. આવી રીતે કરવાનું છે તમારે બધાએ, બરાબર? જાઓ ચોપડી લઈ આવો, જાઓ તમે.